સુરત લિંબાયત વિસ્તારમાં બનેલી ઘાતકી હત્યા બાદ ફરાર ચાલી રહેલા આરોપીને પકડવા ગયેલી પોલીસ ટીમ પર તેણે ચપ્પુથી હુમલો કર્યો હતો. પોલીસ બચાવમાં પોલીસ ઇન્સ્પેક્ટરે 2 રાઉન્ડ ફાયરિંગ કરતા આરોપીને પગમાં ગોળી વાગી હતી, જ્યારે એક કોન્સ્ટેબલ પણ ઈજાગ્રસ્ત થયો હતો. આજે સારવાર પૂર્ણ થયા બાદ પોલીસે ધરપકડ કરી જેલના સળિયા પાછળ ધકેલી દીધું છે. 10 મેની રાત્રે સુરતના લિંબાયત વિસ્તારમાં અનુરાગ પવાર નામના યુવકની ઘાતકી હત્યા કરવામાં આવી હતી. આ ગુનો કરનાર આરોપી રાહુલ જોગી ત્યાંથી ફરાર થઈ ગયો હતો. પોલીસે તેની સતત તપાસ કરી રહી હતી. પોલીસને ચોક્કસ બાતમી મળી હતી કે આરોપી રાહુલ મીઠીખાડી વિસ્તારમાં છુપાયેલો છે. આ માહિતીના આધારે પોલીસ ટીમ તેને પકડવા ગઈ ત્યારે હત્યારાઓએ પોલીસ પર ચપ્પુ વડે હુમલો કર્યો. સ્વ બચાવ માટે પોલીસ ઇન્સ્પેક્ટરે 2 રાઉન્ડ ફાયરિંગ કર્યું હતું. ફાયરિંગમાં આરોપી રાહુલના પગમાં ગોળી વાગી હતી અને તે ઈજાગ્રસ્ત થયો હતો. તેને સારવાર અર્થે નવી સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો હતો, જ્યાં તેની સારવાર ચાલી રહી હતી. આજે સારવાર પૂર્ણ થતા લિંબાયત પોલીસે તેની ધરપકડ કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.